સ્થાનિક ગ્રુપ દ્વારા સંચાલિત સ્વાદની સોડમ નદી કિનારે હવે ધીમે ધીમે શરૂ થઈ ગયું છે. પ્રારંભ મહોત્સવ બાદ હવે અહીંયા મોટા ભાગની દુકાનો શરૂ થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારીની જાણીતી શેરે પંજાબ લચ્છી, આ ઉપરાંત ડાયાબિટીક ફૂડ અને ખાસ કરીને ડાયટ કરનારાઓ માટે તનાડો કાફે, ઈટ બેટર, રામાનંદ નવસારીમાં પ્રથમવાર રામાનંદ પોતાની ફ્રેન્ચાઇઝી અહીંયા શરૂ કરી છે. અજય સાથે સાથે વડાપાવ ઉપરાંત આપ પીઝા બર્ગરની અલગ રેન્જ જોઈ શકો છો. નવસારીના જાણીતા લુલસીકુના કૃષ્ણા ઢોસા પણ શરૂ થઈ ગયા છે. તો ફેની લોચો અને શિવશક્તિ આઈસ્ક્રીમ પણ શરૂ થઈ ગયું છે. થોડાક સમયમાં જ આપ જાણો છો તે રીતે અહીંયા જે આ તૈયાર થઈ ગયું છે આ સ્ટ્રક્ચર, અહીંયા ભુવનેશ્વરી ખીચડી પણ આવવાની છે અને ઉપરાંત અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે એક નવા જ પ્રકારનું ફૂડ કે જે લઈને આવ્યું છે તંદૂરી હટ. તો એ તંદૂરી હટ પણ હવે 30 તારીખ સુધીમાં શરૂ થઈ જવાનું છે. તો આ ઉપરાંત અહીંયા ચાની ચુસ્કી મારવા માટે નદી કિનારે ચા અને ચા બાદ મુખવાસમાં ખૂબ સુંદર પાન મળે એ માટે પાન અને કોલ્ડ્રિંક્સની ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. તો એક જ સ્થળે હવે તમને આ બધું ખાવાનું તો મળવાનું છે, પણ સાથે સાથે જે સૌથી અગત્યનું છે એ છે લોકેશન. આપ સાપુતારા અથવા તો કોઈ નદી કિનારે જંગલમાં અથવા તો કુદરતી વાતાવરણમાં એકદમ સ્વાદની લહેજત માણી શકો, સ્વાદની સોડમ માણી શકો એવું ખૂબ સુંદર લોકેશન પણ છે અને સાથે સાથે ચોખ્ખાઈ અને સર્વિસ પણ છે. તો હવે ખાવા બીજે ક્યાંય ના જવાય ભાઈ, અહીંયા બધું જ એક જગ્યાએ મળતું હોય અને આવું વાતાવરણ મળતું હોય તો ક્યાં આવવાનું? સ્વાદની સોડમ નદી કિનારે વિરાવરથી આગળ કસ્બા રોડ પર આવતા તરત જ તમને નદી કિનારે દેખાઈ જશે અને આ નદી કિનારે આવીએ અને આપણું ભોજનને વધુ આરોગ્યપ્રદ બનાવીએ.